હમણાં આપણી મમતા બેનર્જી કહી છે બા દીકરી શું બોલી ખબર ન પડી અંબા અંબા ખંબા ખંબા દંબા તંબા બંબા બંબા કરી વહી છે બોલો મંગળમાંથી આવું આપણે બે ગુજરાતી આવ્યા બંગાળમાં બંબા બંધ થઈ ગયા હે દુઃખની વાત છે પણ કરવી પડશે બંબા બંબા શું બોલી કવિતા બોલી કે ગાડી બોલી મમતા ખબર તો પડી પડે વાહ મમતા છે ને મુકાતી નથી મમતા કોઈ મુકાતી નથી આવ્યું એટલે બાપુ આજ આનંદ આજ ઉછળંગ આજ નેનોમાં નીર તો જય રામા પીર પેલા પૂરું કરો હે તુમને લાગી મુમના મુમન લાગી તુમ તો ઝૂમ બરાબર ઝૂમ આખો દિવસ કામ કરો ને અત્યારે તમે એટલે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને તમે ઘરે અત્યારે 50,000 રૂપિયા લાવીને આપો બે હરખું છે અત્યારે યુદ્ધ કરવાની જવું નથી ખાલી તમે ઘરે 50,000 રૂપિયા આપો વાર્તા પૂરી કોઈ યુદ્ધ બુદ્ધ કરવાની જવું નથી કારણ કે માણસ કંટાળી ગયો છે આખો દિવસ કામ કર્યા પછી માણસ ભયાનક કંટાળ્યો છે મારો અનુભવ કહું તમને સૌથી વધુ આ દુનિયામાં કંટાળ્યો તો એક પુરુષ કંટાળ્યો છે ભલે અત્યારે બેઠા હોય બધા શાંતિથી પણ શાંતિથી બેઠા અંદર ઉદ્વેગ ચાલી જાય બધાને કંઈક ને કંઈક ચિંતા લઈને બધા બેઠા છે આમાં કંઈક મુસીબત છે કંઈક કામ બાકી છે કંઈક ને કંઈક કોઈ ભય કોઈ ડર કોઈ સારું કામ કરવાની કેવું હરેક અંદર કંઈક ને કંઈક તકલીફમાં છે માણસ આ બેઠા બધા હું ખુદ આવી ગયો હું ભયાનક તકલીફમાં છું બે દીથી મને ખબર છે માણસો તકલીફમાં છે આખો દિવસ એક પતિ કામ કરે છે આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી કે મારા ધણી માથે કેટલું દેણું છે કોઈને ગાયું દીધી છે કોઈને માર્યું છે કોઈને વ્યાજમાં પૈસા માગતું છે પોતાની પત્નીને ખબર નથી મારા ધણી માથે શું તકલીફ છે જેવો બિચારો નોકરીથી આવે છે ઘરમાં ટિફિન મૂકે તરત પત્ની રાડ્યું પાડે છે હે ગેસના બાટલા વયા ગયા છે છોકરાની ફી ભરવાની છે મામાના ઘરે જવાનું છે હાડીઓ લાવવાની છે પતિનો મગજ બંધ થઈ જાય છે હું તો બધી પત્નીને કહું છું કે પતિ નોકરીથી આવે સીધી રાડ્યું નહીં પાડવાની આવે એટલું શું કહેવાનું કે પધારો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા પતિ રાજી થાય છે બિચારો ભયાનક દુઃખમાં જીવી રહ્યો છે એક પુરુષ મને ખબર પડી જાય છે હું ખુદ જીવી રહ્યો છું હા જો આ પરસેવો આમ તો વળે છે દુઃખનો હા મને હમણાં ડૉક્ટરે કીધું વૈદ્ય બાપુ કે તમને લીવરમાં હોજો છે મેં તો લીવરમાં હોજો અને જમીનમાં બોજો અરે કેને ન રહેવા દે જમીનમાં બોજો કરો તો સરકાશી થઈ જાય મને ખબર પડી જશે અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની ને લડાવે છે મમતા અને મોહ આ મારો દીકરો છે આ મારો બાપ છે આ મારા મામા છે આ મારા ભાઈ છે આ મારી બેન છે આ મારા કાકા છે કોઈ કાકા છે જ નહીં મા દીકરા દુનિયામાં બધા પાકા જ છે આ ખોટી વાત છે હું સીધું નથી બોલતો તમને પ્રૂફ આપું હમણાં રજા 10 મિનિટ પહેલા વાંચ્યું કાકાએ 3 મારી લેખા પોતાના ભત્રીજાને પોતાની ભત્રીજીને પોતાની ભાભીને ઠપકારી દીધા બોલો હમણાં જ 10 મિનિટ પહેલા વાંચ્યું પેપરમાં કોઈ આપણું છે જ નહીં જય સીતારામ કારણ કે મને અનુભવ છે હું જોતો આવું છું સમય આવે ને તમારો ખરાબ ઈટાણે ઉભો રહે તમારો ભાઈ ઈટાણે ઉભો રહે તમારો બાપ એ સમય ઉભો રહે તમારો કાકો એ સમય ઉભો રહે તમારો મિત્ર કારણ કે એક નાનો એવો કોરોનો આવ્યો ને ત્યારે મને ખબર પડી કે દુનિયામાં તમારું કોઈ છે નહીં પોતાના બાપે પોતાના દીકરા ના પાડી તું સુરતથી આયા આવતો નહીં આપણે મરી જઈશ પોતાની બેને પોતાના બહેન ના પાડી કે તું અમદાવાદથી આયા ન આવતો મારા ઘરે નાનો એવો મોત આવ્યું સંબંધ તૂટી ગયા માં મરી જાય દીકરી કાઢી ન જઈ બાપ મરી ગયો દીકરો અગ્નિ દેવાનો ગયો આટલી વારમાં સંબંધ પૂરા જય સીતારામ આટલી જ વાર લાગી માપડું કોઈ છે નહીં જય સીતારામ મને ખબર પડી જઈશ કારણ કે હમણાં ઇન્દ્રપતિ બાપુ મારા જીવનમાં ભયાનક કિસ્સા બન્યા છે મારા મામા છે હું નાનો હતો ને બાપુ બહુ લોટકો હતો લોટકો જ છું પણ ઓલું વધારે હતો જાડીઓ તો મારા મામા મને કહેતા આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો ઝાંખી આવ્યો એટલે રાજી થતો હમણાં 100 મહિના પહેલા ગયો ને તોય મામાએ કીધું કે આવ ઝાંખી આવ મારો ઝાંખી આવ્યો મારો ઝાંખી આવ્યો 15 દી પહેલા મેં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય બોલો મારા મામા મને સીધા 52 રાક્ષસ કહેતા હતા દુઃખની વાત છે પણ કરવી પડશે આ દુનિયામાં આનંદ કરો બાકી કહી છે મારા ઘણા જોક્સ કહેવા છે ઘણી વાતો કરી છે પણ ટાઈમનો અભાવ આ દુનિયામાં જેના ટાઈમની કદર નથી ને એનો ટાઈમ કદર નથી કરતો ફટાફટ મૂકી દો કારણ કે માણસો કહેવાતું હતી પહેલા હમણાં આપણી મમતા બેનર્જી કહી છે બા દીકરી શું બોલી ખબર ન પડી અંબા અંબા ખંબા ખંબા દંબા તંબા બંબા બંબા કરી વહી છે બોલો મંગળમાંથી આવું આપણે બે ગુજરાતી આવ્યા બંગાળમાં બંબા બંધ થઈ ગયા હે દુઃખની વાત છે પણ કરવી પડશે
બમ્મા બમ્મા શું બોલી કવિતા બોલી કે ગાડી બોલી મમતા ખબર તો પડી બોલે વાહ મમતા છે ને મુકાતી નથી મમતા કોઈ મુકાતી નથી આવ્યું એટલે બાપુ આજ આનંદ આજ ઉછળંગ આજ નેનોમાં નીર તો જય રામા પીર પેલા પૂરું કરો તુમને લાગી મુમના મુમન લાગી તુમ તો ઝૂમ બરાબર ઝૂમ ઘણા બધા કલાકાર બાકી છે એટલે હું તો ખાલી સહભાગી બનવાયો હતો પ્રસંગમાં બાપુનો જન્મદિવસ છે ને આપ સૌ બધા સંતો મંતો ભેગા થયો છો કારણ કે 35 કલાકાર છે ટોટલ બીજા બાકી છે રસ્તામાં આવે છે 15-16 કલાકાર અહીંયા પ્રગટ થઈ ગયા એટલામાં છે આપણે દેખાતા નથી સીએનજી જેવા કલાકાર છે બધા તાત્કાલિક દેખાય છે નહીં છે અહીંયા જ તે બિચારા બીજા હજી માયાભાઈ બધા વચમાં છે આવે છે બધા એટલે બધા જાજા કલાકારો છે આપણે સાંભળવાના છે પણ જાજો ટાઈમ નહીં લેતા પાછું પીયુદાન ગઢવીને કહું કે જોરદાર તારણ કરતી હતો પીયુદાન ગઢવીને જાઓ બપૈયા પીયું મત બોલ જાઓ અને કલાકારનો આજે અહીંયા રાફડો ફાટ્યો છે ઘણા બધા કલાકારો છે પાળિયાદથી અમારા બાપુ વધાર્યા છે મામા અમારા અને કલાકાર જાજા છે આજ એટલે હું ખાલી 3 મિનિટ બોલીશ મને ખબર છે બધી 4 મિનિટ 4 બહુ થઈ જાય કારણ કે જાજા કલાકાર હોય જાજુ નહીં બોલવાનું મને ખબર પડી જશે જેટલું જાજુ બોલશો એટલે ભૂંડા લાગશો માપે બોલવાનું જાજા કલાકાર હોય ને માપે બોલવાનું બાપુ હું એટલે 2 મિનિટની કવિતા પૂરી કરું અને ફટાફટ એમાં હાસ્ય કરું વાર્તા થાય પૂરી જાય સીતારામ બહુ સારી એવી કવિતા અલગાણીની કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર મહાભારતના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને જીવન વિશે સમજાવે છે કે જીવન શું છે બહુ સારી કવિતા છે 2 લાઈન સંભળાવતો જવું ને 2-3 જોક્સ કીધું એટલે વાર્તા થાય પૂરી શું આગળ કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે જીવન શું છે કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો જીવન યોદ્ધ તણું છે મેદાન સમજાવું વિરાતને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો આ જીવન યુદ્ધ તણું છે મેદાન